મારું મૂળ વતન છે આ સુરત જિલ્લાનો મહુવા તાલુકાનું સણવલ્લા ગામ. ત્યાં નંદનવન ગીર ગૌશાળા હું 2014થી એક ગાયથી શરૂઆત કરી અત્યારે 34 જેટલા નાના મોટા પશુધન સાથે હું કામ કરું છું. મારા બંને દીકરાઓ અત્યારે ગૌશાળા સાથે સમર્પિત છે. સાથે એક અમારા આદિવાસી વિસ્તારના ભાઈ પણ આ કામ જોડે સમર્પિત છે. હું જે 20 વર્ષથી જે વિસ્તારમાં નોકરી કરું છું ત્યાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ, લગાવ, ત્યાંનું પશુધન, ત્યાંના ખેડૂતો પ્રત્યેનો લગાવ, ત્યાંના લોકો એવું માને છે કે શિક્ષકને ત્યાં ગુરુજી કહે છે. તો પહેલેથી મને ખેતી કૃષિ પ્રત્યે એટલો લગાવ, આવી રાસાયણિક ખેતીની પહેલેથી બધી બાબતમાં એક્ટિવનેસ. તો હું જે પણ ખેતરે જાઉં એ ખેડૂતને એક વાત કરું, રવિવારના દિવસે એ ખેડૂતની ખીચડી ખાઉં અને એને એક વાત કરું અને એનું પરિવર્તન આવે. એટલે એ લોકો મને એવું માને કે ગુરુજી તમે આવો ને એટલે અમારી આખી દિશા બદલાઈ જાય. આવું 20 વર્ષથી હું આ કામ થાય છે. આજે મેં 7 થી 8 હજાર જેટલા ફળાવ વૃક્ષો એ ખેડૂતોને આપ્યા છે. બધાના શેડે પાડે રોપાવ્યા છે. એના કેરી છે, ચીકુ છે, સેતુર છે. આજે ગામના લોકો બધા જ ખાય છે અને વેચાણ કરે છે. એટલે પર્યાવરણ પ્રત્યેનું આ કામ છે. 2017-18માં મારી શાળાને નેશનલ એવોર્ડ, જે પર્યાવરણ વિષય પર ગ્રીન સ્કૂલ એવોર્ડ, એ હું જ્યારે આચાર્ય તરીકે કામ કરતા હતા ત્યારે આખી અમારી શિક્ષકોની ટીમને એવોર્ડ મળ્યો. તો એ પણ આઈજીબીસી ઇન્ડિયા જે આખો એવોર્ડ છે એ નેશનલ લેવલે ગોલ્ડન રેન્કમાં. એટલે આ એક મારી શિક્ષણની ઉપલબ્ધિ છે. હું છેલ્લા 8 થી 10 વર્ષ થઈ ગયા ઇકો ક્લબના તજજ્ઞ તરીકે નર્મદા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં સેવા આપું છું. શિક્ષકોને હું તાલીમ કરાવીને શીખું છું. એમાં પણ મારું ત્યારે અમૃત જળ છે, પછી ગૌમૂત્ર, આ ગોબરનો ઉપયોગ, આ બધા વિષયો ખેડૂતોને ગેલું આપણે જે શિક્ષકો છે એ ખેડૂત તરીકે કામ કરતા હોય એમને ગેલું લગાડવાનું કામ કર્યું છે. અને અત્યારે ખૂબ મોટું ગ્રુપ અમારું કામ કરી રહ્યું છે. અત્યારે આ બધી બાબતોની વાત કરીએ તો મારે ત્યાં જે ગાય છે એ દૂધ આપતી 29 રૂપિયા લીટર અમારી ડેરીમાં દૂધ જતું. મારો દીકરો દૂધ ભરવા જાય ને પછી રડતા મોડે આવે કે પપ્પા આજે તો પાવતીમાં આટલા જ પૈસા. તો પછી મેં કે એનો કોઈ વિકલ્પ શોધીશું. અમે શરૂઆતમાં દહીં મોરવવાનું ચાલુ કર્યું. દહીં મોરવીને પછી એકવાર પણ જે ઇલેક્ટ્રિક મોટરથી એટલો ટેસ્ટ નહીં આવતો હતો. પછી મને આપણા આ વિસ્તારના પ્રચારક છે એમણે મને વાત કરી કે તમે એકવાર રમેશભાઈનો સંપર્ક કરો. રમેશભાઈને સંપર્ક કર્યો. મારી આર્થિક એટલી કેપેસિટી નથી પણ મારે આ કરવું છે અને એક વલોણું મેં હપ્તા પર લીધું અને એનાથી આજે મારી આખા જે ઘીનો ટેસ્ટ અને છાશનો ટેસ્ટ આખો બદલાઈ ગયો છે. આજે મારા ગ્રામ્ય વિસ્તારમાં લોકો પશુધન ખૂબ રાખે છે, જર્સી, એચએફ ભેંસ. તો એ લોકો ડેરીમાં દૂધ ભરી આવે અને મારા ઘરે છાશની પોટલી લેવા આવે છે. એટલે દિશા આ રીતે બદલાય છે. બીજું, આજે હું નર્મદા જિલ્લામાં જે કામ કરું છું છેલ્લા 3 વર્ષથી, હું, મારા દીકરા વિશાલભાઈ અને જિજ્ઞાંશુ, અમે દેશી કોકણ ગીદા ગાય, જે સાતપુડા ડુંગર વિસ્તારની ખૂબ નાની ગાય છે, તો એ 500 ml જેટલું દૂધ આપે છે. પણ દૂધ એકદમ પૌષ્ટિકતાથી ભરપૂર અને ખૂબ ચંચળ, એ હરણ જેવી જે ગાય છે એ એને 10 જેટલી ગૌ માતાઓનું આજે અમે ગૌપાલન કરીએ છીએ. મારા ઘરની સામે જ આંગણામાં એ ગાય માતાઓને રાખી છે. એમના માટે નેપિયરનું ઘાસ, ઝીંઝવો ઘાસ, અલગ અલગ વેરાયટીના ઘાસો બી વાવ્યા છે. એટલે મારે હું પણ આદિવાસી છું, એ આદિવાસી વિસ્તારના લોકો ખેડૂતોને મારે એટલું સમજાવવું છે કે આ કામ આપણે બધા કરી શકીએ છીએ. મેં ત્યાં એક જમીન 3 વર્ષથી ભાડે લીધી છે અને 5 એકર જમીનમાં અત્યારે આજે મિલેટ છે, શાકભાજી છે, અલગ અલગ ખૂબ પ્રયોગ કર્યા છે. મારી પાસે બોલવા માટેનું ઘણું બધું ભાથું છે પણ આપણે કોઈક બીજી વાર વાત કરીશું. આજે હું 140 કિલોમીટર મારી ગૌશાળા અને ત્યાંથી 70 કિલોમીટર અહીંયા 2 વ્હીલર બાઇક પર મારા દીકરા અને મારા સાથી મિત્ર જોડે માત્ર ને માત્ર હું રમેશભાઈને સાંભળવા માટે આવ્યો છું. એટલે રમેશભાઈ અમારા ગુરુ છે. રમેશભાઈને ત્યાં અમે લગભગ 2018માં હું, મારો દીકરો, મારા ધર્મપત્ની લતાબેન, અમે 8 જેટલા ખેડૂતો ગયા હતા. રમેશભાઈની મહેમાનગતિ માની અમને ખીચડી બનાવીને સરસ મજાની જાતે જમાડ્યા હતા. એટલે આજે મારો દીકરો વેલ્ડિંગ કામ કરે છે, ગૌશાળાનું એક સેટલમેન્ટ કરતા હતા. પણ મેં કહ્યું દીકરા તારા માટે બી આજનો દિવસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે.
અધૂરું કામ મુકાવીને અમે મારા બંને દીકરા અને મારી સાથે કામ કરતા ભાઈને લઈને હું માત્ર ને માત્ર રમેશભાઈને, કે જેથી કરીને એક નવો વિચાર મળે અને હજુ આપણે નવી દિશામાં કામ કરી શકીએ. અહીંયા બેઠા છે એમાં અમલીકરણ મહત્વનું છે. મેં જે કામ કર્યું ને એ અમલીકરણ છે. એક તાલીમ હોય કે એક વિચાર હોય, એક જગ્યાએથી એક વસ્તુ લઈને એનો અમલ કરવો. અને અત્યારે મારા 2-3 સંકલ્પ એવા છે કે વધારે બોલવું નહીં, વધારે ભાષણ આપવું નહીં, આપણા બેંક બેલેન્સ હોવું જોઈએ અને આપણી પ્રગતિ જોઈને બીજાને ખબર પડે કે આવું કામ આપણે કરવું છે. આજે આપણે ઘણું બધું, કારણ કે અમે બી જોયું કે 10-12 વર્ષથી ગાય પાડો, દેશી ગાય રાખો, HF ના રાખો, આ કરો, બધું જ, પણ લોકો અમલ કરતા નથી. કેમ નથી કરતા? આપણે ખાલી દેખાઈએ છીએ એટલે.